जय श्री कृष्ण। केम छे बता स्वागत है नवा व्लॉग में। तो अटाणा व्लॉग है ने हाई ने चालू कर्यो है। बापू ने पानी वाळवा जाऊं है। बापू जो राम राम। हाल आज छे ने दीनो बधो फराळो करी मूक्यो तो अने पछी मेहमान हता अने लाइट आव जाव करती पछी गया ज नतो दीने अटाणे जावुं है। बधो फराळो करी मूक्यो है। ए मोटું વાકવાની है फराळो तो दीनो बेनो થઈ ગયો એટલે ચાલુ જ કરવાનું છે। રાતે है ने लाइट ओછી જાય ટૂંકમાં तबका ओछा में दीनी तो आव जाओ चालू जो एलसीडी ओलो लईन पछी रात एक वखत पाणी वाळवा मजा आवे। कारण आज फिर बे जणा जाऊं छे बे मोटું રાખવાનું છે એટલે ઓલે કાઈ પાણી મે વાયર લીધું હતું એક મોટર રાખવાની હતી એટલે આજથી વળી આ બીજા પાણી માં નાઈટ ડ્યુટી ચાલુ છે। લગભગ પાણી માં નાઈટ ડ્યુટી જ આવે। આવું મેંદાર પાણી વાળો હાલો હાલો हाय बो रखा हां जे हां बूट पेरी रखत हाल मार आऊ बेन ने बीक लागे ना आओ बे हां खबर आव तो जिगरवारी થઈ ગઈ હે બધી આગળ બધી આગળ પુ સુરભી આગળ પૂગી જાય નકા તો આય ને રોટલી દેવાય ને જરી સુરભી આગળ પૂગી જાય પણ કુટી હોય ને કુટી ના હોય ને તો હવે કૂતરું બેઠું હોય તો ના જાય દુકાન માં કૂતરા ને બીક લાગે શરૂઆત માં તો સ્કૂટી લઈને ના જાય કૂતરા હોય તો સ્કૂટી લઈને ના જાય વાહ ધોળે તો કૂતરું પાલનું કૂતરાથી બી હું કે ગલુડી રાખ કૂતરાની લાગે કાગે દીન હન બર્તન યા કઈ ગોતાણું નથી એટલે બર્તન ને બધું લઈ જવાનું। આ કેતી હતી મે કઈ ગોતી રાખજો તો આવતું રહેવાનું છે ને નકર બધી હગવડ કર લે એટલે અહીંયા હે ઘણે પણ હવે અહીંયા આટા ડૂચા માથ ના નખાય ને એટલે લેતા જાય ધારી આવી ગયા લાઈટ નથી અને લાઈટ માંથી હાલતા છે ને ત્યાં જ વહી ગઈ હતી પણ એ તો આવી જાય લાઈટ અટાણે તા જો એક મોટર અહીંયા ચાલુ થાય આમ ઉગમણા અથમણા ચા છે ચા નું હમાન ને ભેગું કરીને એક જગ્યાએ બધું હા એ બધું અહીંયા ખાટલો અહીંયા રાખ્યું અને એક મોટર હાલી આમ મતર દખણ ચા માં એક હાલી આમ બે મોટર રાખવાની છે અને બત્તી કેવી છે ખબર જાવી ઝીણકી મોઢામાં રહી જાય ને એવી હા મોઢામાં પકડીને નાકું ભરાઈ જાય ટૂંકમાં પણ જોજો આનો અંજવારો જોજો જોઈ લ્યો કેમ છે એનું નથી બાકી આ વસ્તુ છે જરાક જેટલી મને આ પકડાવી એ તો આગણી રોગી પકડાવી પછી જોતી એટલે લઈ લેજે એવું નાકા હું વારી આવી બધા લાંબે ચાહે હે એટલે એ બે વારવા તો વરી જાય કારણ કે ભાઈ હવ વારે હવ નાકા વારે હાલો એમ કરી હાલો હરાડો કરી લાઈટ આવે મોઢામાં વાઈગા બે હે બે બનાવો ચા હવે હા બે પ્રથમ નો ચા પછી બીજો સવારે 6 વાગે સવારે જોઈએ હવે ઠાર બાર બાવ નહીં આવે તો બનાવી નાખે ઘેર એટલે હે ને બર્તનિયા થેલીમાં હે એટલે વાંધો નહીં આવે ઘેર તો હું જાય ભેંસ દવા દેતી નથી હા ઈ કઈ ઉપાધિ છે ને અને અમારે હે ને રાતે ઈ મજા આવે છે લાઈટ આવી તબાકો ના મારે એને જબાકો માર્યો નથી જો કે એને બહુ વખાણ ના કરે કઈ નક્કી નંબર છે આવડો તો જાણે અટાણે કીમણો છે આવડો હોય ને પહાડ હોય જરાક છે આમ લખણા બે આ ઓલે ફરે પાણી વાળ્યું ચા બનાવી હતી મેં કહ્યું તો હાલો તમારે કોઈ ચા પીવો હોય તો એમાં એક બે કોમેન્ટ આવ્યા ઇંગ્લેન્ડ થી હતા ઇંગ્લેન્ડ થી લગભગ હું નામ હતું સુભાષ મોઢવાડિયા કે એવું નામ હતું સુભાષભાઈ મોઢવાડિયા એની પાછળ રિપ્લે મને અંગ્રેજીમાં કહ્યું હતું પણ હું તમને ગુજરાતીમાં કહી દઉં કે ભાઈ હવે આવડે પેલા ઇંગ્લેન્ડ થી કે અમારે અહીંયા ચા પીવા કેવા હોય એ રાતે 1:30-2 વાગે ઇંગ્લેન્ડ થી કોમેન્ટ હતો ઘણા વ્યુઅર્સ છે આપણા ઇંગ્લેન્ડ હા બોરા કરવા માંડ્યા એટલે વારમાં બર્તન ની હે ને કોરા હે વાસે ઘેર થી લઈ આવવાના નકર તો કામ થાય અહીંયા પાઈ લે હું તો ભાદરે તૈયાર થઈ જાય હા ઈ તૈયાર થઈ જાય કોઈ હુક્કા હે નહીં પણ હવે પાણી જરૂર મંડળી ગણ કરે ના ઈમે બહુ કેતા હોય બધા કે રાતનું પાણી વારવા મૂલી કઈ લેવાય ને આમ ને તેમ ને અમારું મારું પણ હે ને એમાં હું
એકલાય 2 મોટું હાંકી લઈએ પણ આપણે ઘેર કંઈ કામ ના હોય પછી દીને લાઈટ તો હોય નહીં અને રોગું અહીંયા હોય તો ચા પાણીમાં ટેકો ઉમે 2 મોટું હાલતું હોય તો આટલી હરિયાળી ઓછી અને એને કંઈ બીજો ભાઈતા છે નહીં ટેકો દેવા આવે અને કહી લે માણસ એમ તો જડી જાય પણ એને પેલાથી કાયમનો જાણીતો સૂર્યનવારે હોય ને તો વાંધો ના આવે બાકી બિચારાને કે હિચકો ના પડે કે અહીંથી કીમણું પાણી જાય એમ પછી અમારે ધારીમાં થોડુંક પાણી વાળવું ભાદરમાં હલવું આમ ત્યાં હિચકો પડી જાય કે કટકો અહીંથી આમાં ત્રાસ આવે એટલે ક્યાંથી ક્યાં પાણી લઈ જવું પછી કટકા પાતા હોય તો થોડું પેલેથી દીનું ને એમને પાણી વારતી જાય એટલે મને ખબર છે અને કોઈ અજાણ્યું આવે એને પછી ખબર ના હોય કે હવે અટાણે છે આ 25-30 પાટલા વહી જતા હોય ઉને એમ થાય ને કે હું શું કરી હવે આમાં પણ આપણે ખબર હોય કે ઈ અહીંયા આટલું જ હાલશે આડું પછી વળી માંથી નહીં હાલે ને બધી ખબર હોય સૂર્ય જાણીતો હોય સૂર્ય જેવો તો ખબર હા સૂર્ય હોય ને તો પછી મારે પાણી વારવાની જરૂર ના પડે આને ના પડે આને એમ કે ભાઈ તું અહીં આવીને એમ કે સુઈ જા હું વારે સૂર્ય હોય મારા ઉપર 2 મોટર આગતો હોય અને એનો ફોન આવ્યો તો આવશે લગભગ સિઝનમાં આવશે અટાણે જ નહીં આવે બિચારા મોટરસાયકલમાં પડી ગયો તો ને હજી માન હરાડે થયો હે ટૂંકમાં બહુ હરખું કામ ને ના કરી શકે અને અહીંયા આવીને એમ કે હું કામ ના કરી શકું તો એમ કે મન મજા ના આવે બે હું તો કે મારે અહીંયા આવીને હવે એમ થઈ ગયો હરાડે થઈ ગયો ને લઈ ગયું હા વાવણા કર્યા ત્યાં પડી ગયો 2 જણા પડી ગયા 2 જણા પડી ગયા મને તો ખબર નહીં 2 માણસ પડી ગયા એમ નથી આવ્યો નકર આવત તો ખરા કેતો સિઝનમાં આવી કામ નહીં થાય મારાથી તો એ માણસો ઉગાડી જાય એમ કેતો તો બાકી તો એના હાથમાં એના ઘરના માણસ હોય તો હોય કે બહાર ના હોય તો પછી ફરી જાય તો પછી એ શું કરે બિચારો હું તો આવી કરવા થાય તો ચક્કર મારવા આવી એને દાખલો ઘણો કર્યો તો કા માણસ હાટો પછી ના થાય ના જડે તો પછી કહ્યું તો પછી મહેનત ના કર અમે અહીંથી ગોઠવી લે હું અને આજે ફરે કહ્યું કે થાય તો ભલે નકર વેલેરું કેજે ના તો પછી આપણે અહીંયા ગોઠવી લઈએ કેમ કે ટાણે યાદ આવે જો પાણી વાળવા નતો તો સૂર્ય ઓહાણે નતો સૂર્ય પાણી વારતો હોય ને એટલે ઓહાણ આવ્યું સૂર્ય ઉપાધિ હોય જ નહીં એને પૂછકો બધો કે ક્યાંથી કીમણું પાણી વરે ખાલી વાંચી ગાડી દઈ દે ભાઈ જા પાણી વારવાનું મોટરું નું કટકાવાનું બધું કરી લે કઈ ટેન્શન જ ના હોય ઓલી વાડી મારું પાણી નું તો ટૂંકમાં પછી વાર્તા હોય આ હોય ભેગા મારે ના આવવું પડે અને મારે અટાણે ના આવી તો હાલે પડી એકલા હોય ને એવા વાતું ચા પાકી ગયો હાલો ચા બનાવ્યો રેડિયા જેવો અમે રેડિયા જેવો મૂકી વધારે દીધો હોય ખૂટીએ પાછો ઘડી પાકેડે પી લેજો તો મારે થાય ચા પાણી પી લીધા હે એને હજી પીવાનું હાલે પીવાઈ ગયો હવે પીવાઈ ગયો ભૂખી હતી હાલો હવે હે ને હવના નાકા જોઈએ એને જવાનું આમ જોવા મારે જવાનું આમ જોવા હવે જોવા જાઉં ને એમાં અડધી કલાક નીકળી જાય કારણ કે બધા પાટલા ચેક કર્યું કેટલા પૂઈ ગયા પછી કટકા બદલાવી ગુણિયા રાખ્યું હા થોડીક વાર વાટ જોવી પડે કે 2 વાર કે નાડા વાર કર્યું હોય તો વાટ જોઈ પછી નાકું ભરાઈ જાય ને બદલાવીને આવી સવારના 6:30 વાગ્યા હે અને પાછો હવે સવારનો ચા બનાવવો હે આ વારે એમાં પાણી એટલી વારડી મયું ગયું એટલે હવે હે ને ટૂંકમાં અહીંયા રહેવું જ પડે આવ જાવ કરી તો આટલી વાર નાકું ખમે ને એટલે એક જણાને અહીંયા રહેવું જ પડે અને મારે હજી થોડુંક લાંબુ છે એટલે આજ ફરે ચા બનાવવાનો વારો મારો હે એટલે સવારનો ચા બનાવી અને પી સૂરજ દાદા જો ઉગે હે જરાક નીકળ્યા હે હાલો તો હવે હે ને ચા બનાવું એકવાર તો અહીં છે ને 10 વાગે 2 મોટરું ચાલુ થઈ હતી વચમાં 1-2 વાર લાઇટ ગઈ હતી 5 વાગે 2 ઝપકા માર્યા ખાલી 10 મિનિટ અને પાવાનું છે ને આપણે માથેથી લીધી હતી ધારી આમને પાતા છે ને અહીંયા પૂઈ ગયા હે એ ઓલી વાવ જ્યાં વહી આવે ને એની બહાર અહીંયા
ત્યાંથી આટલું 2 વીઘા ખાલી રહ્યું હે. હવે ઓલી મોટર વાં હાલે છે, આ મોટર અહીંયા હાલે છે. એટલે અહીંયા વચમાં જો એ ઊભી ની આ વાઢડી થાય, એક પરી ને એક કોરી. એટલે પાવાનું છે ને 2 વીઘા જેવું રહ્યું છે ટૂંકમાં. હાઈ છે ને વહેલી 8 વાગે ચાલુ થઈ ગયો ને 2 મોટર તો કદાચ પીએ જાત સવાર 7 ને 8 વાગે હતા. પણ હવે 2-3 કલાકનું હોય 2 વાવનું થઈને. એક મોટરને તો આજે વાર લાગે. અને અહીંયા પાછું છે ને ડૂચોય બહુ છે એટલે પાણી અહેલું હાલવું. આમ આડું બહુ ભાગીએ, આમ કરતાં આમ આડું વધારે ભાગીએ એ થોડુંક અહેલું હાલે. પણ પાવાનું 2-4 કલાકનું રહ્યું. હવે મેં વાડીએથી આવતા રહ્યા હોય અને હવે છે ને બાપુ જાહે દીના પછી બાપુ પાણી વારે લાઇટ આવ જાવ કરતી હોય એટલે બહુ જાજુ ટૂંકમાં દોડી ના હોય. અહીંયા હોય તો વાટ જોઈને બેઠા હોય, આવે તો વારી બદલાવાનો હોય કટકો. હવે છે ને અમે ઘડીક વાર આરામ કરી નીંદર ઉજાગરો હોય તો 2-4 કલાક નીંદર થઈ જાય તો પાછા ફ્રેશ થઈ જાય. ઊંઠાના 4 વાગ્યા છે અને હે ને અમે નીંદર કરી ફ્રેશ થઈ ગયા. અને હવે બપોર હાલે 4 વાગે જરા કે ને વહેલા બપોરા કરી લીધા હતા. ભૂખ લાગી હતી. અને લાઈટ સવારની ગઈ હતી આવી નથી. હા સવારે અમે જે ચાલુ મૂકીને આવ્યા હતા ને અહીં ઘેર પૂગ્યા હતા વહી રહી હતી તો એની પાછી હજી આવી નથી. બાપુ ગયા હતા 2-2:30 વાગે. તાર પડી ગઈ એટલે દીના ફોડો એમ વધારે થાય એટલે પછી રાતે મજા રહી. ઝબકો ના મારે બહુ કોઈ ફોલ્ડ થાય ઠાર બાર આવે ને તો જમ્પરથી જાય ને તો જરાક વાર બંધ રહીએ, બાકી રાતે ઓછી જાય. હાલો હવે છે ને નાવાનું વેરું કે દીનું આવ્યું નથી એટલે નાહી ધોઈ લઈને તો હાવ ફ્રેશ થઈ જાય. ઓરડામાં પોતરી બે છે ને બકાલું ઉતારવા ગયા હે. વાંડી માથે છે ને તે બેનને ચડાવી આ વાંડી માથે નહીં પરલીકો માં હે. અહીંયા હેઠાય મલક હે આવેલો હે ને કોરી ગયો. ઓલો હે ને એ હુકાઈ ગયો ચીભડાનો તો એ હુકાઈ ગયો. ઓલી ઝુમખડીનો હતો ને એ વળી જેવો તેવો રહ્યો, બહુ તો નથી રહ્યો. એ થાય આવી લીંબુ જો યારી માર્ગમાં કોઈક વયું જાય ને કે હમણાં હોય લઈ લેજો. મારા હવે ઠેકડો મારી હતી ખાડામાં માર. આમાં હે ને ગઈઢા મીંડા થવા જઈ રહી ઓલું પણ એ પાખીએ અને પછી એમાંથી બી રહી જાય એટલે એ કામ આવીએ આપણે. હા એ રહી જરા કવડું હોય એમાંથી પછી હે ને એ પાકી જાય ને રેવા દે પાખીએ તો એને છે ને એ ગઈઠું થઈ ગયું એટલે બી માં કામ આવી. આપણે જો 4 નો ટાઈમ થઈ ગયો. જે પલંગ ને વાડી ઉપર ચડાવી હતી ને તે મલક બકાલો ઉતાર લીધું. કઈ આવા તુરિયા એક તો હા પાકી ગયું બેન ને પૂછતા બસ બાપુ આખો દી પાણી હજી લાઈટ આવી નથી. સવારે 8 વાગે ગઈ લાઈટ આવી નથી. હું દાદા હું હાલે કંપાણીમાં હું હાલે ટીવી જોઈ ઘણી સમાચાર સાંભળવા આવે. આપણે બજેટ ફોન હોય આજે જાઓ હાઈને પાણી મારવા. મને લઈ જાવી સાચું નો સાચું કહું સાચું મજા સ્કૂટી લેતી આવી. ના હું તમારે લાગે બેઠી આવી સાચી લઈ જાઓ જોવાય કેમ યારા કરી લીધા હે ને જાઉં પાણી મારવા. ચા પાણી પીને 4 નો તાર આજ કઈ ઘેર લઈને જ જાઉં. 12 વાગે પી જાય એટલો હે લાઈટ આવે ને તો 12 વાગે પી જાય. ચા ખાંડી કઈ ઘેર લઈને જ જાઉં એટલે કઈ વાંચી ચા પી જાય. અને અટાણામાં ની અંદર બહુ આવે એક પાછી સવારે વહેલી બહુ આવે ચા છે ના આવે. ચા પાણી પી લીધા અને બેને આવે આજે કે મારે જ આવું પાણી મારવા.
થોડુંક હે ને એટલે 2-3 કલાકનું છે ને ઘડીક વાર અમે એટલી વાર અહીં નીંદાતા નહીં આવે એવું ને ફોનમાં જો હે એના કરતા કે હાલો હું આવું ઘડીક વાર પાણી વારવાનો અવાજ લાવી ગઈ હું તો બીજું કંઈ હે નહીં ખાટલે જ બેહવાનું રહે નહીં હેઠો ઉતરવાનું હે નહીં એટલે બેઠી બેઠી યાર એમ તો વાર લાગતી હો પાતા 12 વાગી જાય હાલો તો અમે હે ને પાઈ આવી અને આજનો વિડીયો આપણે પૂરો કરી કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો, ગમે તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. મળી પાછા નવા આઈડીમાં, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.